સુરતની લીંબાયત પોલીસે બળાત્કાર અને લૂંટ સહિતના 3 ગુનાઓમાં સંડોવાયેલા રીઢા આરોપીને મહારાષ્ટ્ર કર્ણાટક બોર્ડર પર આવેલા સાંગલી જિલ્લાના જંગલમાંથી વેશપલટો કરી સુરત શહેરના ટોપ 16ના ઇનામી આરોપીને ઝડપી પાડ્યો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ, મદદનીશ પોલીસ કમિશનરની સૂચનાને લઈ પીઆઈ એન.કે. કામડિયાની ટીમ પેટ્રોલિંગમાં હતી। પીએસઆઈ કે.એચ. ચૌધરીની ટીમના અરનામ પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ અને યુવરાજસિંહને મળેલી બાતમીના આધારે વર્ષ 2000 એટલે કે 26 વર્ષથી લીંબાયત પોલીસ મથકમાં લૂંટ વિથ બળાત્કાર અને અન્ય 2 લૂંટના ગુનામાં સંડોવાયેલો વોન્ટેડ આરોપી હાલ મહારાષ્ટ્ર કર્ણાટક બોર્ડર પર આવેલા સાંગલી જિલ્લાના જંગલમાં હોવાની માહિતી મળતા લીંબાયત પોલીસે 5 દિવસ સુધી વોચ રાખી આરોપી સુરત શહેરના ટોપ 16ના ઇનામી આરોપીઓમાંના એક સુનિલ ઝુંબર કાળેને ઝડપી પાડ્યો। સુરત લાવી તેની ધરપકડ કરી હતી। લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2003માં એક લૂંટ વિથ રેપનો ગુનો દાખલ થયેલો હતો। એ સિવાય બીજા પણ લૂંટ અને ધડના જે ગુનાઓ દાખલ થયેલા હતા એમાં મેઇન 4 આરોપી હતા। 4માંથી જે તે સમયે 2 આરોપી પકડાઈ ગયો હતો। એક આરોપી જે છેલ્લા 26 વર્ષથી નાસ્તો ફરતો હતો, જેનું નામ છે સુનિલ ઝુમરે કાળે, જેની ઉંમર આશરે 55 વર્ષની આસપાસ છે, જે પાંચવા ગામ तहसील थाना तासगांव डिस्ट्रिक्ट सांगली महाराष्ट्र का रहने वाला है। પહેલાં બહુ વર્ષો પહેલાં જ્યારે આ 2003માં ગુનો બન્યો ત્યારે એ પર્વત પાટિયાના વિસ્તારમાં છૂટી મોટી મજૂરી કરી અને રહેતો હતો। ત્યાં એક જે ખેતર હતું એ ખેતરમાં જે કાચું મકાન હતું એ મકાનને પગ મારી અને તોડી અંદર પ્રવેશી બળાત્કાર કરી અને લૂંટ કરેલ હતી અને એના જે હસબન્ડ છે એને પણ એને મારામારી કરેલી હતી। આ બાબતે ગુનો દાખલ થયેલો હતો લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં। 4 આરોપી હતા, એમાંથી 2 પકડાઈ ગયા છે અને જે 2 બાકી હતા એમાંથી એક આજે છે સુનિલ ઝુમરે કાળે, એને અમે લીંબાયત પોલીસ સ્ટેશન અને સ્ટાફનું જે અમારી ટીમ છે એ હ્યુમન સોર્સિસથી અને ટેકનિકલ સર્વેલન્સથી અમે એને ટ્રેક કર્યો હતો, જે ત્યાં છૂટક મૂટક મજૂરી કામ અને નાની મોટી ત્યાં પણ આ પ્રકારે ચોરી કરતો હતો અને હમણાં 6-1 મહિના પહેલાં જે મર્ડરના ગુનામાં 10 વર્ષની સજા કાપી અને એના ગામ પાછો ગયો હતો। અમારી પાસે જેવી ઇન્ફોર્મેશન આવી અમે ટીમ રવાના કરી અને આ આરોપીને ઝડપી લીધેલો છે, જેના પર પોલીસ કમિશનર શ્રી સુરત શહેરના અનુપસિંહ ગેહલોત સાહેબે 40,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરેલું છે અને સુરત સિટીના જે ટોપ 16 આરોપી છે એમાંનો એક આ છે જે નાસ્તો કરતો હતો અને જેને અમે આજે એરેસ્ટ કર્યો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।